નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ઝાલોદ નગરપાલિકા પાસે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ કાદવ કીચડમાં ઉતરી ગઈ। ઝાલોદ નગરપાલિકા પાસે પ્રી મોન્સૂન અન્વયે પાણી નિકાલ માટે મોટા નાળા નાખવામાં આવી રહેલ છે। જો વધુ વરસાદ પડે તો આ નગરપાલિકાની આજુબાજુ રહેતા સોસાયટી ચાલકો માટેના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જવાની ઘટના અગાઉ બનતી હતી। તેથી આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા પાલિકા તંત્ર દ્વારા મોટા નાળા નાખવામાં આવી રહેલ છે, જેથી આ વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા કાયમી દૂર કરી શકાય। આ પ્રી મોન્સૂનની કામગીરી કરતા પાલિકા દ્વારા નાળા નાખી તેના પર માટી નાખી દેવામાં આવેલ છે। છેલ્લા 2 દિવસથી નગરમાં છૂટક વરસાદ આવ જાવ કર્યા કરે છે। પાલિકા તંત્ર દ્વારા વરસાદ આવેલ હોય, કામગીરી પર ધ્યાન ન આપ્યું હોય ત્યાં માટીને લઈ કાદવ કીચડ થઈ ગયેલ છે। પાલિકા તંત્ર દ્વારા કોઈ પણ કામ કરતા પહેલાં જાણવા જોગ તે જગ્યાએ ખુલ્લી કામગીરી થતી હોય ત્યાં બેરિકેડ મૂકવા પડે છે, પણ પાલિકા તંત્રની આ આવડતનો શિકાર પ્રાથમિક આરોગ્ય તંત્ર ઘરાડુની એમ્બ્યુલન્સ બની ગયેલ હતી। આ કાદવ કીચડમાં એમ્બ્યુલન્સનું ટાયર ઉતરી જતાં તે ખાડામાં ફસાઈ ગયેલ હતી। ફસાઈ ગયેલ એમ્બ્યુલન્સ કાદવ કીચડમાંથી કાઢતા તેનું ટાયર માટીમાં ભરાવવાથી ફાટી ગયેલ હતો। જાણવા મળે છે કે પાલિકા તંત્ર તાત્કાલિક જાગૃત થઈ કામગીરી ચાલતા આ રસ્તા પર સાઇન બોર્ડ કે ચેતવણી આપતા બેરિકેડ મૂકે તેવી માંગ ઉઠવા પામી છે, જેથી અન્ય કોઈ વાહન અહીંયા ફસાય નહીં તેમજ અન્ય કોઈ પણ જાતની દુર્ઘટના સર્જાય નહીં। પાલિકા દ્વારા પ્રી મોન્સૂન અંતર્ગત ચાલતી કામગીરીને લઈ આ વિસ્તારમાં આવેલ ગટર લાઇનની સાફ સફાઈ પણ થાય તેમજ ગટર ઉપર આજુબાજુ ઉગી નીકળેલ ઝાડી ઝાખરાની પણ સફાઈ સાથે થઈ જાય તેવી માંગ અહીં રહેતા સ્થાનિકો કરી રહેલ છે। સાથે જે ખુલ્લી ગટર છે ત્યાં ખુલ્લી ગટર ઉપર પથ્થરો મૂકી દે, જેથી વધુ વરસાદ પડે તો કોઈ વ્યક્તિ આ ખુલ્લી જણાતી ગટરમાં પડી ન જાય। હવે જોઈએ કે પાલિકા તંત્ર ક્યારે આ દરેક કામગીરી પૂરી કરે છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ, રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।